નમસ્કાર મિત્રો, હું નિખિલ અને આપણે માહિતી મેળવીશું કે આગામી કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। કલાકની આગાહી મુજબ ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે। તો ખાસ કરીને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે હાલ તમારા જિલ્લા તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ પડે છે કે નહીં, તે ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો। તો હવે આપણે માહિતી મેળવીએ તો આજે તારીખ 17 જૂન છે, ત્યારે 17 જૂનના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે મોરબી આજુબાજુના વિસ્તારો છે, સાથે સાથે તમે જોઈ શકો છો રાજકોટ, બોટાદ તેમજ ભાવનગરના વિસ્તારો છે। આ વિસ્તારો સાથે દેવભૂમિ, દ્વારકા, જામનગરના વિસ્તારોની અંદર આ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે। ખાસ કરીને ભાવનગર અને સુરત, ભરૂચ આજુબાજુના વિસ્તારોની અંદર આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે છે તે ખાસ જોવા મળી રહી છે। ત્યારબાદ જો આપણે માહિતી મેળવીએ તો બપોર પછીના સમય બાદ છે તે બપોર પછીના સમય બાદ કચ્છના કોઈ ભાગો, ત્યારબાદ પાટણના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાગો છે, અમદાવાદ આજુબાજુ અને સુરેન્દ્રનગરના વિસ્તારો, સાથે સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના ભાગો અને રાજકોટના ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે રહેલી છે। તેમજ દક્ષિણ ગુજરાતની જો માહિતી મેળવીએ તો ભરૂચ અને નર્મદાના વિસ્તારો, સાથે સાથે રાજસ્થાન લાગુ વિસ્તારો, જેમાં ખાસ કરીને માહિતી મેળવીએ તો સાબરકાંઠાના કોઈ ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ છે તે બપોર પછીના સમય બાદ છે તે જોવા મળી શકે છે। ગાંધીનગર, મહેસાણા, પાટણ આ તમામ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તે મોડી રાત સુધીમાં રહેલી છે। ત્યારબાદ આવતીકાલે તારીખ 18ની જો માહિતી મેળવીએ તો 18 તારીખના વહેલી સવારે ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં ગાંધીનગરના વિસ્તારો છે, અમદાવાદ છે, સાબરકાંઠા છે, સાથે સાથે અરવલ્લીના ભાગો છે, તે સિવાય માહિતી મેળવીએ તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના ભાગો, આ ભાગોની અંદર વહેલી સવારના રોજ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ શરૂ થાય અને બપોર સુધીના સમયમાં જો માહિતી મેળવીએ તો આ ભાગો સિવાય ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ભાગો, ભાવનગરના વિસ્તારો, આ ભાગોની અંદર આવતીકાલે તારીખ 18 જૂનના રોજ પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં વેરાવળથી લઈ અને ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં માહિતી મેળવીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, તે સિવાય નર્મદાના ભાગો, ભરૂચ, અમદાવાદ, ભાવનગરના ભાગોની અંદર આવતીકાલે એટલે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના હાલના સ્થિતિ મુજબ છે તે દેખાઈ રહી છે, જેની ખાસ નોંધ લેવી। ત્યારબાદ નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતની અંદર ધીમે ધીમે પોતાનો વરસાદ છે તે શરૂ રાખશે, પરંતુ આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તે રહેલી છે, જેની ખાસ નોંધ લેવી। જેમ છેલ્લા 24 કલાકની અંદર વરસાદ છે તે રાજ્યમાં જોવા મળ્યો છે તેવો જ વરસાદ આગામી 24 થી 48 કલાક દરમિયાન હજુ પણ રાજ્યની અંદર જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। હાલ તમે જોઈ શકો છો વાદળનો ઘેરાવો છે તે તમે અહીં જોઈ શકો છો। આ સફેદ ભાગ છે તે રાજ્યના તમામ જિલ્લા અને તમામ વિસ્તારોની અંદર ઘેરાવો છે તે કરી લીધો છે, અને જે લાલ કલર અને ગ્રીન કલરનો એરિયા દેખાઈ રહ્યો છે તે ભારેથી અતિ ભારે વરસાદનો એરિયા છે। તો ખાસ આ વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો, અને આગામી 24 થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના દરિયાઈ પટ્ટીના વિસ્તારો, સાથે સાથે રાજકોટ, જામનગરના વિસ્તારો, બોટાદના ભાગોની અંદર આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વધારે જોવા મળી રહી છે। આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, ભાવનગરના વિસ્તારો, ભરૂચના ભાગો, સાથે સાથે તળાજા આજુબાજુના વિસ્તારોની અંદર વધારે રહેલી છે। બોટાદના ભાગો છે, સુરેન્દ્રનગરના ભાગો છે, આ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વધારે છે, અને પાટણ, બનાસકાંઠાના કોઈ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળી શકે છે। અને આવતીકાલની વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, તે સિવાય ખાસ કરીને ભાવનગરના ભાગોની અંદર પણ આવતીકાલે ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં, અને તે સિવાય અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। હાલ આ વિડીયોની અંદર આટલું જ। વધુ અપડેટ ચોમાસાની તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહેશે, તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો। હાલ આ વિડીયોમાં આટલું જ।